આ તરફ સમાચાર રાજકોટથી જ્યાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ભાજપના હોર્ડિંગ્સને લઈ ફરિયાદ નોંધાઈ છે. વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજાએ સી વિજિલ પોર્ટલમાં ફરિયાદ દાખલ કરી છે. શહેરમાં અલગ અલગ અંદાજે 100 જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગ્સમાં મુદ્રણ અને પ્રકાશન લખવામાં નથી આવ્યું. મહાનગરપાલિકાના અધિકારીઓ રેસક્રોસ પહોંચે અલગ અલગ 5 જેટલા હોર્ડિંગ્સ પણ ઉતારવામાં આવ્યા છે. તો આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. એમાં શહેરમાં અલગ અલગ અંદાજે 100 જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને કોર્પોરેશનનો પણ પોતાનો નિયમ છે કે જે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે ત્યાં મુદ્રક અને જે પ્રકાશન હોય છે તેનું નામ લખવાનું હોય છે. જો કે હોર્ડિંગ્સમાં નામ ન લખાતા ફરિયાદ દાખલ થઈ છે. રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આખા વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ બોર્ડ લાગેલા છે. જે સંબંધે હોર્ડિંગનું ધ્યાન આવતા એમાં પ્રકાશક કે મુદ્રક કે એના કોઈ નામ સરનામા નથી, એટલે મારા દ્વારા સી વિજિલમાં ફરિયાદ કરવામાં આવેલ હતી. હવે સી વિજિલમાં ફરિયાદ ઓફિશિયલી છે, એને એક્સેપ્ટ કરેલું છે કે ફરિયાદ તમારી સાચી છે અને આ ફરિયાદ પાસે દૂર કરવા માટે અમારી પાસે મર્યાદિત સંસાધનો એટલે કે વહીવટી તંત્ર પાસે અત્યારે આ બોર્ડ ઉતારવા માટેના કોઈ સાધનો નથી, એટલે અમે આ ફરિયાદ છે એ રાજકોટ મહાનગરપાલિકાને ટ્રાન્સફર કરી છે. ફરિયાદ એવી છે કે મુદ્રક અને પ્રકાશક નથી લખેલા, એટલે એ આચારસંહિતાના ભંગમાં ગણાય, એટલે અમે એને ઉતારવાની કામગીરી અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં ફરિયાદ અન્વયે 2 નું તો સોલ્યુશન થઈ ગયું છે. અત્યારે 3 ઓલરેડી ચાલુ જ છે. ટીમ પણ અમારી આવી જ ગઈ છે. અત્યારે તો 3-4 આઈડેન્ટિફાય થયા છે. જેટલા અમે આઈડેન્ટિફાય કરશું એ બધામાં સેમ પ્રોસીજર કરી અને એલિમિનેટ. ના, અત્યાર સુધી ધ્યાનમાં આવતું જ હોય છે, એવું નથી હોતું. ના, એવું કઈ નથી હોતું. અમે અમારા લેવલે કામ કરતા જ હોય છે. આ સી વિજિલ ફરિયાદમાં થતી હોય છે. સી વિજિલ કલેક્ટર ફરિયાદ કરી છે એટલે પછી તમને ખબર પડી. હા, અમને એ રીતે ફરિયાદ બેઝ અમારે જ આવે સોલ્યુશન કરવાના હોય છે.